નમસ્કાર દર્શક મિત્રો, આપ જે છો SKS ન્યૂઝ 24 સમાચારની વાત કરીએ તો રાજુલા પંથકમાં અનરાધાર મેઘસવારી. રાજુલામાં રાતથી લઈ સવાર સુધીમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો. રાજુલા શહેર સહિત ગામડાઓમાં કમોસમી વરસાદ. રાજુલાના ઉચૈયા ગામે 50 જેટલા ખેત મજૂરો પાણીમાં ફસાયા. ઉચૈયા ગામથી લોટપુર ગામ જવાના રસ્તે ખેતરોમાં ભરાયા પાણી. ધોધમાર વરસાદને પગલે ખેડૂતોમાં પાણી ભરાતા ખેત મજૂરો ફસાયા. 50 જેટલા ખેત મજૂરો અને બાળકો ફસાયા. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, મરીન પીપાવાવ પોલીસ સહિત ગ્રામજનો મદદ માટે પહોંચ્યા. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને પોલીસ, સરપંચો સહિત સ્થાનિક ગ્રામજનોએ પાણીમાં ફસાયેલ મજૂરોનું રેસ્ક્યુ કરાયું. ફસાયેલા તમામ મજૂરોને સલામત રીતે બહાર કાઢી ટ્રેક્ટર મારફતે સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી હર હંમેશ લોકોની વહારે આવતા હોય છે. SKS ન્યૂઝ 24 રાજુલા.